જી, ખાસ કરીને ટીસીએસની વાત કરી લઈએ તો આવતીકાલે Q3ના નંબર્સ અહીંયાથી રજૂ થવાના છે અને અનુમાનો કઈ રીતે બની રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે તે આપણને એક ફ્લેટ રહેવાનો અંદાજ Q3માં પણ બનતો દેખાઈ રહ્યો છે. QOQ બેઝિસ પર જોઈએ તો CC આવક ગ્રોથ જે છે તે 0.3% રહેવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે અને ફરલો ખાસ કરીને જે ગત ત્રિમાસિકમાં પણ એક ચિંતા બનતી દેખાઈ હતી, તો આ વખતે પણ ખાસ કરીને ફરલો દ્વારા અસર જે છે તે થોડી ઘણી આપણને આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે અને ટીસીએસમાં પણ આની થોડી અસર આપણને બનતી દેખાઈ શકે છે. BSNL જે ડીલ થઈ હતી Q2માં ત્યાંથી આવકનું યોગદાન છે તેમાં થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળી શકે છે અને માર્જિન ખાસ કરીને 15 બેઝિસ પોઈન્ટ્સ વધવાનો અંદાજ જે છે તે પણ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. હવે ખાસ કરીને ક્યાં ફોકસ રહેવાનું છે અને ક્યાં ફોકસ રાખવાનું છે તેના પર નજર કરી લઈએ તો TCVની મોટી જે ડીલ છે તેના ઉપર ખાસ કરીને ફોકસ રહેતું જોવા મળી શકે છે. ક્લાયન્ટ ડિસિઝન સાયકલ અને રેવન્યુ કન્વર્ઝન કઈ રીતે બને છે તેના પર પણ ફોકસ રહેશે અને ખાસ કરીને BSNLથી આવકમાં યોગદાન કેટલું છે તેની અપડેટ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ રહેશે. Q2ની વાત કરી લઈએ તો જે પડકારો અહીંયા હતા તેની સામે કંપની કઈ રીતે ખાસ કરીને ફેસ કર્યું છે પડકારોને તેના પર અપડેટ ખાસ કરીને લેવાની રહેશે અને ફોકસ ત્યાં રાખવાનું છે. જ્યારે EU મેન્યુફેક્ચરિંગ અને US લાઇફ સાયન્સ વર્ટિકલ છે તેના પર પણ તેના આઉટલુક પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ઓવરઓલ વાત કરી લઈએ તો ખાસ કરીને CC ગ્રોથ જે છે TCSનું તે આ વખતે પણ Q3માં થોડો ફ્લેટ રહેવાના અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. જે આભાર આરતી, સમગ્ર વિગત માટે જુઓ. ખાસ કરીને આપણને એક CC ગ્રોથ થોડોક મ્યુટેડ રહે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને અહીંયાથી BSNLને લઈને જે અપડેટ આવે છે, TCV ડીલને લઈને જે અપડેટ આવે છે, આ બધા આંકડાઓ પર આપણે ખાસ નજર રાખવાની છે. પરંતુ ભાવિનજી જુઓ, આજના દિવસે TCSમાં પરિણામ પહેલાં એક સારી એવી રિકવરી નીચલા સ્તરેથી આપણને ખાસ કરીને આવતી દેખાય છે. સ્ટોક અત્યારે દિવસના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. લાગે છે અહીંયા 4000નું લેવલ ટકી રહે એક બે દિવસ, અથવા તો કાલે આપણે માર્કેટ બંધ થયા બાદ પરિણામો આવશે એટલે શુક્રવારે થોડું એક્શન રહેશે. શું રણનીતિ રાખશો? અત્યારે થોડી દૂર રહેવાની સલાહ, એક વખત આપણે આવતીકાલે પરિણામો આવી જાય, ક્લેરિટી આવે, ત્યારબાદ શુક્રવારે કોલ લેવો કે અત્યારથી થોડી એન્ટ્રી માટેની તૈયારી કરી લેવી? ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ અગર હું જોઉં છું તો આ સ્ટોક 200 દિવસની એવરેજ પાસે છે, 4500 પાસે ક્યાંય ટ્રેડ કરી રહ્યો હતો આ સ્ટોક ને ત્યાંથી એક કરેક્શન આવેલું છે લગભગ 10% ઉપરના લેવલ્સ પરથી. અને આઈ થિંક જે હિસાબથી માર્કેટનું સ્ટ્રક્ચર છે, મને એમ લાગે છે આપણે ઉતાવળ ના કરવી જોઈએ. ડેફિનેટલી જે હિસાબથી અત્યારના આપણે માર્કેટમાં આટલી વોલેટિલિટી જોઈ રહ્યા છે અને બહુ જ સ્ટોક સ્પેસિફિક માર્કેટ થઈ ગઈ છે, એવામાં આઈ થિંક આપણે નંબર્સ આવે એ પછી જ કોઈ પોઝિશન લેવી એ બેટર રહેશે રાધર દેન પ્રિએમ્પ્ટિંગ ઇટ. એટલે હું એમ સલાહ આપીશ કે જે હિસાબથી અત્યારના માર્કેટ છે, થોડું કોશન્સ એડવાઇસ રાખવી જોઈએ અને નંબર્સ આવે અને એમાં જો ગાઈડન્સ આવે સારી તો આઈ થિંક એમાં આપણે બિલ્ડ કરવું જોઈએ પોઝિશન, ઉતાવળ ના કરવી જોઈએ.